હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 15 લોકશાહીમાં સમાનતા, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર જોશું। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી અટેન્ડન્સ એટલે કે તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે। તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ। જો ક્વેશ્ચન 1, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે। સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો? તો કે એ છે ભારત। ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે। ક્વેશ્ચન 2, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવાય? તો કે બંધારણ કહેવાય। બંધારણની એવી વસ્તુ છે કે દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા છે। ત્રીજો પ્રશ્ન, ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે? તો કે સૌથી મોટું લેખિત એટલે કે લખેલું બંધારણ છે। અહીંયા બંધારણ આવશે, જેની નોંધ લેવાની છે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 2, ટૂંકમાં ઉત્તર આપો। ટૂંકમાં જવાબ આપવાનો છે, તો ચાલો આપણે દઈ દઈએ। એમાં પહેલું, લોકશાહી કોને કહેવાય છે? લોકશાહી કોને કહેવાય? બરાબર, તેનો જવાબ લખવાનો છે। તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી શાસન કહે છે। કે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું જે શાસન હોય તેને લોકશાહી શાસન કહે છે। અને આ વાક્ય કોને કીધું છે? તો કે અમેરિકાના પૂર્વ પ્રમુખ હતા, જેમનું નામ હતું અબ્રાહમ લિંકન, જેમને આ વાક્ય કીધેલું હતું। જોઈએ બીજો પ્રશ્ન, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? તો કે ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે, અને આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવેલું છે। કે ભાઈ, કાયદાનું સમાન રક્ષણ બધા નાગરિકોને આપેલું છે, અને દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે। તે બાબતો જોઈ લઈએ। તો કે પહેલું, જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા હોવી જોઈએ। બીજું, વ્યક્તિગત વિકાસમાં સમાનતા। ત્રીજું, ભાષા કે બોલીના આધારે સમાનતા। ચોથું, લિંગ આધારિત સમાનતા। પાંચમું, શિક્ષણ મેળવવામાં સમાનતા। છઠ્ઠું, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા। સાતમું, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા। ત્રીજું જોવો જોઈએ, વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો છે, ખૂબ જ જરૂરી છે। ક્વેશ્ચન ત્રીજો, 1-2 વાક્યોમાં ઉત્તર લખો। 1 થી 2 વાક્યોમાં જવાબ આપવાનો છે। એમાં પહેલો, મતાધિકાર કોને મળે છે? મતાધિકાર એટલે કે મતદાન કરવાનો અધિકાર છે તે કોને મળે છે? તો કે ભારતનો કોઈ પણ નાગરિક કે જે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરનો હોય, એટલે કે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે, એટલે કે મતદાન કરવા માટેનો અધિકાર મળે છે। બીજું, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો કે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવી અને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। કે ભાઈ, દેશની અંદર કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો છે તે મતદાન કરી શકે, એના માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા ગોઠવેલી હોય છે। તે તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા પણ ઊભી કરે છે, કે મહિલા હોય અથવા તો દિવ્યાંગ કોઈ મતદારો હોય એના માટે વિશિષ્ટ મતદાનની સુવિધા તે લોકો ઊભી કરે છે। ત્રીજું, બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? બાળ મજૂરી એટલે કે અમુક વર્ષથી નાની ઉંમરના લોકો હોય તેમને કોઈ કામ રાખવું, કામ કરાવવું, એને બાળ મજૂરી કહેવાય। બરાબર, કેટલી વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને? તો કે 14 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને પાસે કામ કરાવવું તેને બાળ મજૂરી કહેવાય। ને આ બાળ મજૂરીને અટકાવવી શું કામ જોઈએ? તો કે બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે। બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે, તેથી બાળ મજૂરી અટકાવવી જ જોઈએ। પ્રશ્ન નંબર 4 ટૂંકનોંધ લખવાની છે। એમાં પહેલી ટૂંકનોંધ છે લોકશાહીમાં સમાનતાની ટૂંકનોંધ લખવાની છે। તો ચાલો લખીએ આપણે। ભારત એક લોકશાહી દેશ છે
અને સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે અને આ હક દ્વારા બધા નાગરિકો કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. અને ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવેલો છે. અહીંયા હક આવશે, હક આપવામાં આવેલો છે. અને સૌને સરખા ગણી અને સૌને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ છે. વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતા અધિકાર દ્વારા સૌ સર્વાંગીકરણ વિકાસ સાધી શકે છે અને આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર છે તે ખૂબ જ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે કે બંધારણીય એક જાતનું રક્ષણ, પ્રોટેક્શન પૂરું પાડે છે. બીજું, મતાધિકારમાં સમાનતા એટલે કે બધાને મતદાન કરવામાં સમાન અધિકાર છે. તો મતાધિકારમાં સમાનતા જોઈએ તો ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે અને આ માટે આપણા દેશના બંધારણને 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનું અધિકાર મળેલું છે અને મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શહેરમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે કે ભાઈ પોતાના ગામમાં જ્યાં રહે છે ત્યાં જ રહીને દેશના તમામ નાગરિકો છે તે મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતદાનનો ઉપયોગ કરે છે. નિર્ભીક એટલે કે કોઈની બીક વગર સરસ રીતના મતદાન કરી શકે છે અને એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે અને મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે અને એ માટે ચૂંટણી પંચ છે તે ખાસ વ્યવસ્થા કરે છે. ક્વેશ્ચન નંબર 3, બાળ મજૂરી અને બાળ અધિકાર. તો કે વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે અને આપણા દેશના દરેક બાળકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખી શકાય નહીં અને બાળ મજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો કાયદાનો ભંગ થયો કહેવાય છે અને આ કાયદાકીય ભંગ બદલ નાગરિકોને કાનૂની સજા છે તે થઈ શકે છે. તો આની સાથે સાથે બાળકો આપણો આ પાઠના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે મેં તમને સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપેલું છે. તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનો છે. અને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, ત્યાં તમને બધા જ વિડીયો લાઇનસર મળી જાય છે. તો ચોક્કસથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. એકદમ ફ્રી છે, કોઈપણ જાતનો એમાં ચાર્જ ચૂકવવાનો નથી અને કોઈપણ કોર્સ ખરીદવો છે તો કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને કોર્સ ખરીદી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.